હેલો મિત્રો, આપણા નવા લોકોમાં તમારું સ્વાગત છે. આપણે આવી ગયા અમરમાં નોટા આવ્યા બધા પડ્યા ચાર્જિંગના દોડા ને બોડા લઈને આવડા રખડે કામ દોડ રખડે બધા. મિત્રો આપણે જઈશું આપણે નદી બાજુ. તમને અમારા ગામની નદી દેખાડો આવે જઈશું અમે નદી બાજુ. અહીં આવી ગઈ અમારી બેઠક. આવડા છે અમારી પંચાયતની બેઠક. હવે અમે જઈએ નદી બાજુ અમારા ગામની લુણસરિયાની નદી દેખાડવા. ને પડખે એક શમશાન એ બધું દેખાડી દે. હવે જઈશું આપણે નદી બાજુ. હું ને આયુષભાઈ. શું કહેવા માંગુ આયુષભાઈ? કાળીઓ બેઠો હોય કાલુ મદારી ફોનમાં વાતું કરે છે અને આપણે પેપ્સી ખાતા ખાતા જઈએ. હું ને આયુષભાઈ. કાળીઓ માવો મરે છે. વડલાનો સાયો છે મસ્તીનો. જો ખાલી આપણે જઈશું હવે આપણે નદી બાજુ. જોઈ શકો છો કેવું બધું લખ્યું ચિત્ર બિત્ર દોર્યા છે. જઈશું નદી બાજુ. આપણે મિત્રો અમારા ગામના શમશાન આગળ પહોંચી ગયા. આ છે અમારા ગામનું શમશાન ને આ છે નદી. જોઈ શકો છો આ આયુષભાઈ અહીંયા કંઈક કરે છે. શું હે ને ઝાડવું નાનું આમ તો અહીંયા ઝાડવું વાવેલું છે. વડલો છે. અમારા ગામની નદી છે. જોઈ શકો છો આખો ડેમ એમ જ છું એક. જો કેવડી મોટી નદી છે. આયુષભાઈ પડવાના ધંધા કરે છે. સાઈડમાં રહેલા નકર પડી જઈશ. અહીંયા આવું છે અમથી નહીં પડી. તારા કોઈ ગરગોટી ખાઈને વહીએ સાઈથી નામ ખાઈડમાં બે હેલાઈ જઈએ. આપણે હોતા આયુષભાઈ છે. જઈએ નદી બાજુ. આવડો મોટો ખાડો છે. પગથિયા છે. પગથિયા ઉતારવાના. મોટા પગથિયા મોટ જબરા પગથિયા. જો એમ કે હાલો ઉતરી જાઓ હેઠા તમે. આપણે ઉતરી જાય. ફાઇનલ મિત્રો પગથિયા ઉતરી ગયા. નદી આવી ગઈ. નદી અત્યારે ખાલી થઈ ગઈ છે. ચોમાસું જઈશે ને શિયાળો આવશે ત્યારે નદી આખી ભરાઈ ગઈ છે. કાંઈ છલકાઈ જાય છે નદી. અત્યારે તો કાંઈ પાણી એટલું બધું છે નહીં. નકર કેટલું પાણી હોય. ગરબા છે નવરાત્રી પધરાવેલા. એટલે જોઈ શકો છો આ આવડો કંઈક પાણીનો વાલ છે. કેટલું બધું પાણી જો હે ને. હજી તો ઓછું પાણી આમાં. અહીંથી સલકાઈ આગળ જાય એટલું પાણી છે. બધા એમાં નાવા આવતા જ નદીમાં હે ને. આયુષભાઈ મોર હાલ્યા જાય. એમાં કચરો કેટલો બધો પડ્યો જો ખાલી. જો કેવો નજારો આયુષભાઈ હાલ્યા જાય. હું બોલ્યા ધૂમકો માર્યો એમ હે. નીચે હાલ્યા જાય. જો પાણી ધૂમકો માર્યો. પાણીમાં હાલ્યા જાય. એ નો અડાય તારા જેવા તેવા બંદૂક તરે. નજારો કેવો હોય અત્યારે. એકલા રખડવા આવ્યા હે ને. પવન આપણે જો અહીંયા પેલા બહુ ધૂમકા મારતા. ઉપરથી નામથી નામ આવી દોડીને અહીંથી એરવીને ધૂમકા મારતા પાણીમાં. ત્યારે પાણી આટલું ખાલી થઈ ગયું ત્યારે પાણી એટલું ભરેલું હતું. ઉપરથી ધૂમકો મારી ડાયરેક્ટ હેઠે. જો આયુષભાઈ કેવા માંગો એમ કે ગાયગા નદી ભરાય થાર નાવા આવે. અત્યારે ન ભરાય. ચોમાસું આવે ચોમાસામાં વરસાદ આવે પાણી આવે પછી શિયાળામાં આખી ભરાઈ જાય. શિયાળામાં નવાય નહીં ટાટા પાણી શરદી થઈ જાય. અત્યારે ઉનાળો હોય અત્યારે જ ખાલી થઈ ગયો. વચમાં અમારે આખી નદી ભરાઈ ગઈ હતી. એમ ઉપરથી વાલ ખોલ્યા હતા ને ત્યારે આવડા નદી રહી બધી કેરળા નદી સામે આવે. અમે તમને ઝૂમ કરીને દેખાડું. આવી રસ્તા ઉપર આપણે વિડીયો બનાવેલા. પુલ પુલ ઉપરથી પાણી જતું હોય. ત્યાંથી પાણી જાય.
આ બધું પાણી પછી વાંકાનેર જાય, વાંકાનેર થી મોરબી બાજુ જે બધે આમ જાય પાણી. બધા ગામડે અહીંથી જ પાણી જાય. ઉપરથી ડેમમાં જ પાણી આવે અમારા ગામમાં, ત્યાંથી પછી આમ બધી બહાર જાય. આયુષભાઈ કંઈક કરે હે, હેઠે ઉતરે જો પડતો ને એલા. ઉપર જઈએ પડી મેં ક્યાં યાર ઊંધા કામા કરે જો. નીચે જરિયા નીચે રખાય. હું જાઉં હેઠે આપણે ચાલુ રાખી વિડીયો. આપણે નીચે જાય રખડા જો નીચે રખડે જો મોજી જાય. આપણે નથી જવું એવી જાય. હવે ચડી ગયો પાછો. ફાઇનલી માથે ચડી ગયો. આમ બે જાય બાકી કોઈ ન થાય. એ જ છે આમાં હે ને. હા એ જ ભાઈ જો ઓલો ટાંકો દેખાય અવેડો ક્યાં આવડા. હા અહીંયા પેલા નાવા જતા આવડા ટાંકે. હા એમાં કેટલું પાણી થાય? કેટલા પાણી મજા આવે ને નાવાની તો એટલા પાણીમાં. અત્યારે આપણે ઓલા મોટા ટાંકા નાવા જાય. પહેલા વિડીયોમાં આપણે નાખ્યું એમાં. મિત્રો આવડાથી આથી અમારા ગામની નદી. આપણે અમારા ગામનો આ જ છે શમશાન. શમશાને દેખાડીએ હોય. આ હે શમશાન જોઈ શકો છો. હા એ પવન જેવો ડોકા કાઢતા પડી ગયા તો ને એલા. પાણો રહ્યો ને ડટાઈ ગયા. આવડા ધૂળા ગયેલે ફોરમ ક્રિકેટ રમવા આવતા હતા ત્યારે આવડા હાવ કાંઈ નતું. આમાં નકરું ઘાસ લીલું છમ હતું. આમાં બધે નાતા હું રમતા ક્રિકેટ રમતા. અત્યારે નથી ભરે અત્યારે કોઈ આવતું નથી ક્રિકેટ રમવા. આમાં જ ક્રિકેટ રમવા આવતા. હા પડી તો લાગે ને એવું ઘાસ હતું અમારે લીલું છમ. અમે બસ જઈએ સ્કૂલની જોઈ. હવે મિત્રો આપણે બે અંબે પાછા આવી આવ્યા. આવડા નદી હતી અમારા ગામની જોઈ શકો છો કેવી નદી છે. મિત્રો હવે હું આયુષભાઈ આવી ગયા એ શમશાને આવી. આયુષભાઈ હા એ શમશાન જો કેટલા બધા ઝાડવા વાવ્યા છે. કેવું મસ્તીનું બેઠક બાકડા બધી બાજુ ઝાડવા છે. અને આવડા છે શમશાન. આ લાકડા બાકડા પડ્યા છે. આ બધા બાકડા છે. હા વડલો છે નીચે બાકડા પડ્યા છે. આયુષભાઈ આમ રખડે છે. વડલો છે એ જો પાણા ઘા કરે. વડલો છે એક આમ બાકડો છે એક. મસ્તીનો એક આંબો ઉગ્યો છે મોટ જબરો. આમાં કેરી આવશે 1-2 વર્ષમાં હે ને આંબો. આયુષભાઈ રખડે જો. આવો નજારો છે કંઈક અમારા શમશાનનો આજનો. પાણી પણ આવે છે. પાણી આવે પીવા માટે ધીમું જ આવે છે. પણ આયુષભાઈ છે મિત્રો. હા તો અમારા ગામનું શમશાન અને નદી. તમને જો મજા આવી તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. આવા વિડીયો બધે અમારા ગામનું બધું નવું તમને દેખાડીશ. આગલા વિડીયોમાં જોતા રહીજો અને બન્યા રહીજો. અમારા ગામની બધી વસ્તુ બેવા લાયક ફરવા લાયક બધી વસ્તુ બધી મંદિર બધું હવે દેખાડીશ તમને. મિત્રો હવે હું આયુષભાઈ જઈએ અમારી બેઠક બાજુ સામે પંચાયત બાજુ. તો હવે જઈશું આપણી બેઠકે. ચાલો જઈએ મિત્રો. આપણે પહોંચી ગયા એ આપણી બેઠક છે. અહીંયા બેઠો હજી કાલુ મદારી. આયુષભાઈ આઈલા જાય અમારા ભેગા ડિસ્કો કરતા કાલુ મદારી બેઠો હે.
તમે જોઈ શકો છો અમારા હાર્દિકભાઈ ફુગ્ગો ફૂલાવે છે હા જોઈ શકો છો અમે ન્યુ બિઝનેસ ચાલુ કર્યો ફુગ્ગો વેચવાનું માલ વેચવાનું તમે જોઈ શકો છો આપણા મિત્ર ફુગા બનાવી અત્યારે અહીંયા એ આપણે સુરામામન ઘરે 60 એમ છોડેલી આપણે બનાવી ફુગા આટલા ફૂલા નાખ્યા હતા હજી 1 2 3 4 5 ને 6 ફુગા ફૂલાવાના છે નાલકથી આ બધી પડ્યું છે આ બધું ડેકોરેશન કરવાનું છે આપણે તો ચાલો મિત્રો આપણે કરી નાખી ડેકોરેશન પ્યોર ગોલ્ડન માલ છે તમે જોઈ શકો છો આપણે ફુગા ફૂલાવી નાખવા અને વાત નાખશું ગાય આના વિશાલભાઈ ફાઇનલી મિત્રો ફોકા કમ્પ્લીટ થઈ ગયા છે તમે જોઈ શકો છો આટલી હેર કરી છે હજી અહીં પડ્યા જ છે આમાં બ્લોગર ભાઈ તમે જોઈ શકો છો અમારા વિશાલભાઈ અને અત્યંત જોટો મારે છે ફાઇનલી આટલું કમ્પ્લીટ થઈ ગયું છે તમે જોઈ શકો છો આટલું કમ્પ્લીટ કરી નાખ્યું છે હજી ફૂગા થયા જ છે આ અમારા બ્લોગર ભાઈ તમે જોઈ શકો છો ત્રણનો જોટો વારી રહ્યા છીએ આટલો સ્ટોક થઈ ગયો છે પાછો તમે જોઈ શકો છો મિત્રો તમે જોઈ શકો છો આટલું પાછું ચોંટાડી દીધું છે પાછું અમે હરખું કરીને તમે જોઈ શકો છો આ વિશાલભાઈ સલોટપ ઉખાડી છે ને વિશાલભાઈ દઈ સલોટપ ચોટાડે છે હજી આટલા ફુગા બાકી ડેલે લગાવવાના અને અહીંયા અમારા કુનાલભાઈ દાંત કાઢે છે બહુ સબસ્ક્રાઇબ કરજો અત્યારે મજા આવે ને તો તમને આટલું કમ્પ્લીટ થઈ ગયું છે અને હજી બાયણે આવશે ને આટલા જે પડ્યા જ છે ફુગા તમે જોઈ શકો છો મયંકભાઈ આવી ગયા છે ફુગા ફૂલાવા તમે આખા ફુગા ફૂલાવજો આટલું કમ્પ્લીટ થઈ ગયું યાર એ ભાઈ જો એક ફીઠો ફીટ થઈ ગયો શું હાર્દિક માર બધે ફીઠો ફીટ છે છોકરા તોડી ન નાખો જો એ નારું કાકા બેઠા ફાઇનલી જોઈ શકો છો અમારા હાર્દિકભાઈ બીજા ફુગા ફૂલાવે છે ગોલ્ડન કલરના આટલા ફૂલાઈ નાખ્યા છે જુઓ તમે એમ ફૂલાવે છે ફૂલાવી નાખ્યું અમારા મયંકભાઈ તમે બેઠા છે સપોર્ટ સિસ્ટમ ફાઇનલી મિત્રો અમે ઘરે આવી ગયા છીએ તમે જોઈ શકો છો આનું ડેકોરેશન થઈ ગયું છે ફોટા પડ્યા એટલે બગડી ગયું છે આલો સેવટે ઉખાડવા અને બધું જો ડેકોરેશન કર્યું આપણે જોઈ શકો છો આવું કેવું લાગે કમેન્ટ કરજો અને વિશાલભાઈ જો અમે ઓલું ઉખડી ગયું એટલે પાછું ફિટ કરે છે ટ્રાય કરજો